તૈત્રીય ઉપનિષદ એ ઋગ્વેદ સાથે જોડાયેલો એક અમૂલ્ય ગ્રંથ છે. પ્રથમ અધ્યાયમાં આપણે આત્મા બ્રહ્મ દ્વારા બ્રહ્માંડનું અને માનવ દેહનું સર્જન કેવી રીતે થયું તે જોયું. તે કથા પરમાત્માની અનંત શક્તિનું વર્ણન કરે છે, પરંતુ તે સૃષ્ટિનું સર્જન શા માટે થયું, તેનું અંતિમ ધ્યેય શું છે? આ જ પ્રશ્નનો ઉત્તર ઉપનિષદના દ્વિતીય અધ્યાયમાં છુપાયેલો છે. આ અધ્યાયમાં વિષય પલટાય છે અને ધ્યાન મૃત્યુલોકના સૌથી મોટા રહસ્ય જન્મ, મૃત્યુ અને પુનર્જન્મ પર કેન્દ્રિત થાય છે. આ અધ્યાય સમજાવે છે કે જે જીવાત્મા શરીરમાં પ્રવેશ્યો છે તે પોતાના મૂળ ધ્યેયને સિદ્ધ કરવા માટે કઈ 3 મહત્વપૂર્ણ અવસ્થાઓમાંથી પસાર થાય છે. આ કોઈ શુષ્ક ધાર્મિક વિધિનું વર્ણન નથી, પણ આત્માની અમરતા અને તેના ઉદ્દેશ્યની એક અત્યંત ભાવવાહી વાર્તા છે. ચાલો આત્માની આ અમર યાત્રા અને તેના 3 જન્મોના રહસ્યને વાર્તા સ્વરૂપે જોઈએ. તૈત્રીય ઉપનિષદની વાર્તા, આત્માની અમર યાત્રા અને 3 જન્મોનું રહસ્ય. 1. આત્માનો પ્રથમ નિવાસ, પિતાનો સંગ્રહ. જ્યારે એક જીવાત્મા પોતાના પૂર્વના કર્મોના ફળ સ્વરૂપે નવું મનુષ્ય શરીર ધારણ કરવા માટે તૈયાર થાય છે, ત્યારે તેની યાત્રાનો પ્રારંભ થાય છે. તે સૂક્ષ્મ સ્વરૂપે એક પિતાના શરીરમાં પ્રવેશ કરે છે. આ પ્રવેશ કોઈ સામાન્ય ઘટના નથી. આત્મા પોતાનું સંપૂર્ણ સાર, સંસ્કાર અને ભવિષ્યની સંભાવનાઓ લઈને પિતાના શરીરમાં શુક્ર, વીર્યના રૂપમાં શાંતિથી વિરામ લે છે. આ સમયગાળો જાણે એક બીજનું સંવર્ધન હોય છે. પિતાનું શરીર આ આત્માને પોતાના અંશની જેમ સાચવે છે, તેને બહારના જોખમોથી બચાવે છે અને તેને નવા જીવન માટે તૈયાર કરે છે. પિતા તેના જીવનની શક્તિ, તેની ચેતના અને તેનું પોષણ આ બીજને અર્પણ કરે છે. ઉપનિષદ અહીં પિતાને માત્ર જન્મ આપનાર નહીં, પણ સંસ્કારનું સંવર્ધન કરનાર કહે છે. આત્માનો આ પહેલો જન્મ છુપાયેલો હોય છે, અદૃશ્ય હોય છે, પણ તે આત્માના નવા અધ્યાયનો પાયો હોય છે. 2. આત્માનો દ્વિતીય નિવાસ, માતાનો સુરક્ષિત ગર્ભ. જ્યારે પિતા અને માતાના મિલનનો પવિત્ર સમય આવે છે, ત્યારે આત્મા પિતાના શરીરમાંથી નીકળીને માતાના ગર્ભમાં પ્રવેશ કરે છે. આ આત્માનો બીજો જન્મ છે, જે સૌથી સુરક્ષિત અને રહસ્યમય નિવાસ છે, જેને આત્માનું સત્યઘર કહી શકાય. માતાનું ગર્ભસ્થાન એ આત્મા માટેનું પ્રથમ મંદિર છે. અહીં આત્મા ધીમે ધીમે વિકસિત થતા દેહ સાથે જોડાય છે. ગર્ભના દરેક કોષમાં જીવનનો સંચાર થાય છે. માતા પોતાના રક્ત અને પોષણથી આત્માના દેહને ઘડે છે. માતા માત્ર શરીર જ નથી આપતી, પણ 9 મહિના સુધી આત્માને આ દુનિયાના ઘોંઘાટ અને કષ્ટોથી દૂર રાખીને તેનું પોષણ કરે છે. આ તબક્કે આત્માનો વિકાસ થાય છે અને તે બાહ્ય જગતમાં આવવા માટે સજ્જ થાય છે. ઉપનિષદ માતાની ભૂમિકાને ધારણ કરનાર અને પોષણ કરનાર તરીકે વર્ણવીને તેનું ગૌરવ કરે છે. જ્યારે આ ગર્ભ પૂર્ણતાને પામે છે અને જન્મ માટે તૈયાર થાય છે, ત્યારે માતાને પણ જાણે એક નવો જન્મ મળે છે, કારણ કે તે હવે પોતાનો ભૂતકાળ છોડીને સંપૂર્ણપણે માતા બની જાય છે અને પોતાના સંતાન થકી જગતમાં પોતાનું સાતત્ય જુએ છે. 3. આત્માનો ત્રીજો જન્મ, કર્મક્ષેત્રમાં મુક્તિની શોધ. 9 મહિના પૂર્ણ થતાં આત્મા માતાના ગર્ભમાંથી બહાર આવે છે. આ તેનો ત્રીજો જન્મ છે. આ જન્મ એ કર્મક્ષેત્રમાં પ્રવેશ છે, જ્યાં આત્માને તેના મૂળભૂત હેતુને પૂરો કરવાનો છે. બહારની દુનિયામાં આવીને આત્મા ઇન્દ્રિયોથી સજ્જ શરીર દ્વારા જોવાનું, સાંભળવાનું, વિચારવાનું અને અનુભવવાનું શરૂ કરે છે. તે જીવન જીવે છે, સંબંધો બાંધે છે અને કર્મો કરે છે. આ જ જન્મ દરમિયાન તેને પોતાનું મૂળ સ્વરૂપ બ્રહ્મ જાણવાની તક મળે છે અને તે મુક્તિનો માર્ગ શોધી શકે છે. આત્મા આ દરમિયાન પોતાનો અંશ પોતાના સંતાનોમાં મૂકીને પોતાની જાતને અનંત રાખે છે, જેથી તેનું કાર્ય પ્રવાહમાન રહે. આત્માની વિદાય, જ્ઞાની અને અજ્ઞાનીની ગતિ અને અમરત્વ. જ્યારે શરીર વૃદ્ધ થાય છે અને જીવાત્માનું આયુષ્ય પૂરું થાય છે, ત્યારે મૃત્યુ આવે છે. મૃત્યુ એટલે માત્ર જૂનું વસ્ત્ર છોડવું અને આત્માનો આગળનો પ્રવાસ. આ જ સમયે જ્ઞાની અને અજ્ઞાની આત્માનો માર્ગ અલગ પડે છે. અજ્ઞાની આત્મા, જેણે આ ત્રિવિધ જન્મના રહસ્યને સમજ્યું નથી, જે શરીરને જ પોતાનું સર્વસ્વ માનતો રહ્યો છે, તે મૃત્યુ પછી ફરીથી જન્મ મરણના દુઃખદ ચક્રમાં ભટકાય છે. તે તેના કર્મો અનુસાર નવું શરીર ધારણ કરવા માટે અનિવાર્યપણે પાછો આવે છે. જ્ઞાની આત્મા, પરંતુ જે આત્માએ આ જીવન દરમિયાન બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી છે, જેને સમજાયું છે કે તે શરીર નથી પણ અનંત આત્માનો અંશ છે, તે અંતે મુક્ત થાય છે. જેમ ઋષિ મહિદાસ ઐત્રેયે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું,
તેમ જ્ઞાની જીવાત્મા શરીરનો ત્યાગ કરીને આ સંસાર ચક્રમાંથી છૂટી જાય છે અને પરમપદ અમૃતત્વને પ્રાપ્ત કરે છે. ઉપસંહાર. ઐત્રેય ઉપનિષદનો આ અધ્યાય મનુષ્યને જીવનની ક્ષણભંગુરતા સમજાવે છે અને સાથે જ આત્માના અમરત્વનો સંદેશ આપે છે. જન્મ અને મૃત્યુ એ આત્મા માટે અંત નથી, પણ પોતાના લક્ષ્ય તરફની યાત્રાના માત્ર બે પડાવ છે.